સ્ટુડન્ટ્સ, આગળના લેક્ચરમાં આપણે ત્રિકોણની એકરૂપતાની બે શરતો જોઈ ગયા હતા. પહેલી શરત જોઈ હતી આપણે બાખુબા શરત એટલે કે બાજુ ખૂણા બાજુ શરત, અને સેકન્ડ કન્ડિશન જોઈ હતી આપણે ખૂબાખુ શરત એટલે કે ખૂણા બાજુ ખૂણા શરત. આજે આપણે ત્રીજી શરત જોવાના છીએ. એ શરત છે આપણી ખૂબા એકરૂપતાની શરત એટલે કે ખૂણા ખૂણા બાજુ શરત, અથવા તો એને AAS કન્ડિશન પણ કહેવાય છે. AAS કન્ડિશન એટલે કે એંગલ સાઇડ કન્ડિશન. બરાબર, ચલો તો જોઈએ હવે આપણે કે જો બે ત્રિકોણ માટે, એટલે સૌથી પહેલા તો તમે અહીં જોઈ શકો કેટલા ત્રિકોણ જોઈએ છે આપણને, બે ત્રિકોણ. બરાબર, એટલે બે ત્રિકોણ આપણે અહીં લેવાના રહેશે. તો ત્રિકોણ એક હું લઈશ ABC અને બીજો ત્રિકોણ લઈશ હું ત્રિકોણ PQR. બરાબર છે, એટલે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત ન હોય. બરાબર, આમાં બહુ અગત્યની આ વાત છે. બરાબર, કે એક ત્રિકોણના કેટલા ખૂણા લેવાના, બે ખૂણા, અને અંતર્ગત ન હોય તેવી કોઈ એક બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને અનુરૂપ બાજુ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે, જેને ખૂબા શરત કહેવાય છે. ઓકે, ચલો સેમ ઈઝી છે એકદમ જ આગળની બે શરતની જેમ જ, કે કોઈ એક ત્રિકોણના બરાબર કેટલા ખૂણા લેવાના છે આપણે, બે ખૂણા. બરાબર, અને અંતર્ગત ન હોય તેવી કેટલી બાજુ લેવાની, કોઈ એક બાજુ. હવે સપોઝ કે હું ખૂણો A લઉં અને ખૂણો કયો લઉં છું, B. બરાબર, હવે તેની અંતર્ગત બાજુ એટલે કઈ થવાની, AB થશે. પણ આપણે અંતર્ગત ન હોય તેવી બાજુ લેવાની, એટલે બાજુ કઈ લઈશ હું, BC. થઈ ગઈ કે આ બાજુ BC એ અંતર્ગત બાજુ થવાની નથી. અંતર્ગત બાજુ એ થશે, પણ કયા ખૂણાની થશે, ખૂણો B અને ખૂણા C ની અંતર્ગત બાજુ થશે. ચલો, એટલે થઈ ગયો ખૂણો A, ખૂણો B અને બાજુ કઈ લીધી, BC. એ શું કીધેલું છે, અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા. અનુરૂપ બે ખૂણા એટલે કયો, ખૂણો P અને બીજો કયો ખૂણો, ખૂણો Q ની અનુરૂપ બાજુ સાથે, અનુરૂપ બાજુ એટલે બાજુ QR સાથે કેવા હોય, સમાન હોય. કેવા, સમાન હોય તો તે બે ત્રિકોણ, એટલે બે ત્રિકોણ એટલે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR, બંને ત્રિકોણો કેવા કેવા, એટલે બંને ત્રિકોણો એકરૂપ છે, એને શું કહેવાશે, ખૂબા શરત એટલે કે ખૂણો ખૂણો બાજુ શરત. ઓકે, ચલો હવે આપણે એને સિમ્બોલિકલી લખવું હોય તો આ રીતે લખી શકીએ કે ખૂણો A ઇક્વલ ટુ ખૂણો શું થશે, P. પછી ખૂણો B ઇક્વલ ટુ લખાશે ખૂણો Q, અને અંતર્ગત ન હોય તેવી બાજુ BC ઇક્વલ ટુ બાજુ શું લખાશે, QR. એટલે આ થયો ખૂણો, આ પણ ખૂણો, ને આ શું થવાની, બાજુ. માટે ત્રિકોણની એકરૂપતાની ખૂબા શરત પરથી આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ શું લખાશે, ત્રિકોણ PQR. બરાબર છે, ચલો હવે એને આપણે શું કીધું કે AAS કન્ડિશન પણ કહેવાય, એટલે કે એંગલ સાઇડ કન્ડિશન પણ આપણે કહી શકીએ. ઓકે, ચલો આમાં આ એક ખાસ વાત યાદ રાખવાની છે, કઈ કે અંતર્ગત ન હોય તેવી આપણે બાજુ લેવાની છે. બાકી બે ખૂણા તમે કોઈ પણ બે ખૂણા લઈ શકો, ખૂણો A ને ખૂણો C પણ લેવાય. તો અંતર્ગત બાજુ કઈ લેવાય, આપણે અંતર્ગત ન હોય તે બાજુ AB લેવાય. અથવા તો તમે ખૂણો B અને ખૂણો C લેવ તો તેની અંતર્ગત ન હોય તેવી બાજુ આપણે લઈ શકીએ, કઈ, આમાંથી ખૂણો B અને ખૂણો C લેવ તો અંતર્ગત બાજુની BC થઈ, તો તમે અંતર્ગત ન હોય તેવી બાજુ કઈ, AB અથવા AC બેમાંથી કોઈ પણ એક લઈ શકો. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ કન્ડિશન જોઈએ. ચાલો આપણે ચોથી શરત જોઈશું, બા એકરૂપતાની શરત એટલે કે બાજુ 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 શરત, અથવા તો એને SSS કન્ડિશન પણ કહેવાય. બરાબર, એટલે કે સાઈડ સાઈડ સાઈડ. બરાબર, શરત. ઓકે, ચાલો હવે બહુ ઈઝી છે પણ, કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ, બરાબર, પહેલા તો કેટલામાં ત્રિકોણ લેવાનો આપણે, કેટલો ત્રિકોણ લેવાનો, A. બરાબર, જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ, બરાબર, બાજુ 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 એટલે ત્રણેય બાજુઓ
બીજા ત્રિકોણની ત્રણેય બાજુને કેવી થાય? સમાન થાય અથવા તો એકરૂપ થાય. તો આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો કહેવાય. ઓકે, ચાલો તો આકૃતિમાં આપણે લઈશું ત્રિકોણ એબીસી ની સાથે ત્રિકોણ લઈશું ત્રિકોણ, બીજો ત્રિકોણ લઈશ ત્રિકોણ DEF. ઓકે, ચાલો તો એમાં ABC અને ત્રિકોણ DEF નામ આપી દીધા હવે DEF. તો એમાં ત્રિકોણ આપણો જે છે તે ત્રિકોણ ABC, ત્રિકોણ ABC ની બાજુ કઈ લેવાની? આપણે બાજુ AB, ત્રણેય બાજુ લેવાની ને, પછી બાજુ BC અને બાજુ કઈ AC. થઈ ગયું. એ બીજા ત્રિકોણ ત્રિકોણ DEF ની બાજુ DE, બાજુ EF અને બાજુ DF સાથે કેવી થાય? સમાન થાય. તો બંને ત્રિકોણો કેવા થશે? એકરૂપ થશે. ધેટ મીન કે આપણે લખીએ કે ઇમ્પ્લાઇઝ, આ ઇમ્પ્લાઇઝ નો સાઇન કહેવાય, બરાબર? અથવા માટે પણ તમે લખી શકો અથવા આમ પણ લખી શકો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં લખીએ બાજુ AB ઇક્વલ ટુ બાજુ AB ઇક્વલ બાજુ કઈ થશે? DE. ચાલો એની સાથે બીજી બાજુ લખીએ બાજુ BC ઇક્વલ ટુ બાજુ EF અને ત્રીજી બાજુ AC ઇક્વલ ટુ લખાશે બાજુ DF. થઈ ગયું. એટલે બાજુ 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 શરત, બરાબર? ત્રણ વખત ત્રણે બાજુ આપણે લેવાની છે, બરાબર? બાજુ 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 શરત. તો એટલે બંને ત્રિકોણો, બરાબર? કયો ત્રિકોણ? ધેરફોર ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF કેવા થશે? એકરૂપ ત્રિકોણો થશે. ઓકે, ચાલો હવે આ તો આપણી બાબા શરત જ હતી, પણ તમને એમ થાય કે અહીં ખૂ શરત આવે કે નહીં, બરાબર? ત્રણે ખૂણાવાળી શરત, હા, ખૂ શરત આવશે ને ખૂ શરત પણ આવશે. એ તમને ક્યાં આવશે? 10મા ધોરણમાં આવશે, બરાબર? ત્રિકોણની જે સમરૂપતાની શરતો છે એમાં તમને આવશે. અત્યારે 9મા ધોરણમાં ફક્ત આપણે કેટલી શરતો જોવાના છે? 5 શરતો જોવાના છે, બરાબર? અને હવે આપણી છેલ્લી શું જોવાની છે? આપણે કન્ડિશન જોવાની છે. કા ક બા શરત, એટલે કે કાટખૂણો, કર્ણ અને બાજુ શરત હવે આપણે જોઈએ. કાકબા શરત જોઈએ હવે. કાકબા એકરૂપતાની શરત, એટલે કે કાટખૂણો, કર્ણ, બાજુ શરત, અથવા તો એને કહેવાશે RHS કન્ડિશન. RHS કન્ડિશન ડેટ મીન કે રાઈટ એંગલ હાઇપોટેન્યુઅસ સાઇડ કન્ડિશન, બરાબર? બોર્ડ પર અહીં લખ્યું છે, બરાબર? રાઈટ એંગલ હાઇપોટેન્યુઅસ સાઇડ કોંગ્રન્સ રૂલ. કોંગ્રન્સ રૂલ એટલે કે એકરૂપતાની શરત. ઓકે, ચાલો જોઈએ. તો સૌથી પહેલા તો અહીં તમને કીધું છે જો બે કેવા લેવાના છે આપણે હવે? કાટકોણ ત્રિકોણ. કેવા લેવાના છે? બે કાટકોણ ત્રિકોણ. હવે સૌથી પહેલા તો આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ, એટલે બધાને આપણને દોરતા આવડે જ છે. આ થયો આપણો કાટકોણ ત્રિકોણ. ધારો કે એ કાટકોણ ત્રિકોણનું નામ શું આપી દેવું? કાટકોણ ત્રિકોણ ABC. તો એમાં આ જે ખૂણો બી એ શું કહેવાશે? કાટખૂણો કહેવાય. ખૂણો બી શું કહેવાશે? કાટખૂણો. ઓકે, ચલો તો કાટખૂણો કોને કહેવાય તે આપણે જોઈએ. તો આ જે આપણો કાટકોણ ત્રિકોણ ABC છે તેમાં તમે જોઈ શકો કે AB એ BC ને શું છે? લંબ, બરાબર? એ લંબ વાળી આપણને રચના આવી હતી.
આ શું કહેવાશે લંબ કે આ જે ખૂણો બનશે અહીં શું થાય એ કાટખૂણો બને એવું આપણને આગલા ધોરણમાં આવી જ ગયેલું ઓકે અને તમે રચના પણ દોર્યું કે રેખાખંડ AB ના લંબ દ્વિભાજકની રચના દોરો એ આપણે 8મા ધોરણમાં આવી ગયેલું અને આ રીતે તમે લંબ દ્વિભાજકની શું રચના કરતા હતા આ રેખાખંડ AB થઈ ગયો એટલે આ જે ખૂણો બને છે એ કેટલાનો બને છે 90 ડિગ્રીનો એટલે અહીં ખૂણો બી એ શું થશે 90 ડિગ્રી હવે કર્ણ એટલે થશે કયો AC ને શું કહેવાશે કર્ણ એટલે કહેવાશે કે કાટકોણ ત્રિકોણ ABC માં કાટખૂણાની સામેની બાજુને શું કહેવાશે કર્ણ કહેવાય અહીં ખૂણો બી કાટખૂણો છે એની સામેની બાજુ એ શું AC ને શું કહેવાશે કર્ણ હવે સામેની બાજુ અને સામેના ખૂણા પણ તમને આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં કરાવ્યું જ છે એટલે એકવાર ફરીથી એને તમારે રિવાઇઝ કરી લેવું બરાબર ચાલ હવે સપોઝ કે બીજો એક હું કાટકોણ ત્રિકોણ દોરું તો કાટકોણ ત્રિકોણ આપણે ABC લઈએ તો પણ એમાં ખૂણો C ને શું લેવો કાટખૂણો તો તમે જોઈ શકો કે કાટખૂણાની સામેની બાજુ ખૂણો C ની સામેની બાજુ AB શું બની જશે હવે કર્ણ થઈ ગયું હવે કાટકોણ ત્રિકોણ ABC માં બરાબર વારાફરતી આપણે B લીધો C લીધો હવે કયો ખૂણો હું ખૂણો A લે એટલે તો ખૂણા A ની સામેની બાજુ કઈ થવાની BC એટલે BC અહીં શું થશે કર્ણ થશે બરાબર હવે આ જે કન્ડિશન છે કાકબાની શરત બરાબર એ તમને 10મા ધોરણમાં એકદમ શું થશે યુઝફુલ થશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે અને સાથે સાથે તમને પાયથાગોરસના અનાગતથી શું આવશે થિયરમ પણ આવશે અને એ થિયરમની સાબિતી પણ તમને 10મા ધોરણમાં જ આવશે આપણે 9મા ધોરણમાં ફક્ત એ થિયરમનું શું સમજીશું સ્ટેટમેન્ટ સમજીશું અને તેના પરથી આપણે શું જોવાના છે શોર્ટ ક્વેશ્ચન જોવાના છે એટલે 9મા ધોરણમાં જો તમને પાયથાગોરસની શું ત્રિપુટી પણ લખાવી દઈશ પણ એના માટે સૌથી પહેલાં તમારે શું કાટકોણ ત્રિકોણ સમજવા પડે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો સમજવા પડે અને બીજું શું સમજવું પડે તમારે કર્ણ સમજવા પડે બરાબર એટલે આ જે આકૃતિ હોય બરાબર તમારે જોઈ લે જ્યારે ખૂણો C ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો C એ કાટખૂણો હશે તો AB શું બની જાય કર્ણ પછી એ જ રીતે ખૂણો A કાટખૂણો હોય તો BC શું બનશે કર્ણ અને ખૂણો B કાટખૂણો હોય ત્યારે AC શું બની જશે કર્ણ ચાલો હવે આપણે આપણી શરતમાં એટલે કે શરત સમજીએ બરાબર કાકબાની શરત તો એમાં આપણને શું કીધેલું છે કેટલા કાટકોણ ત્રિકોણ આપણને જોઈશે તો 2 કાટકોણ ત્રિકોણ બરાબર એટલે બોર્ડ પર હું અહીં 2 કાટકોણ ત્રિકોણ ડ્રો કરીશ કે એક આપણે લઈએ કાટકોણ ત્રિકોણ ABC ચાલો એમાં ખૂણો B શું લઈ લેવો કાટખૂણો અને તેની સાથે બીજો હું કાટકોણ ત્રિકોણ લેવ કાટકોણ ત્રિકોણ કયો DEF બરાબર છે તો આ 2 કાટકોણ ત્રિકોણમાં ચાલો કાટકોણ ત્રિકોણ DEF ની જગ્યા પર આપણે કાટકોણ ત્રિકોણ કયો લઈએ PQR લઈએ બરાબર ચાલો હવે આગળ આપણે DF લીધું છે એટલે અહીં શું લઈ લઈએ આપણે P Q અને R ચાલો તો એમાં ખૂણો Q શું થવાનો કાટખૂણો થવાનો બરાબર અને ચાલો આ બાજુ AB બાજુ BC અને કર્ણ કયો થવાનો AC ને બાજુ AC એ શું કહેવાશે કર્ણ એ જ રીતે બાજુ PQ બાજુ QR અને PR એટલે કે બાજુ PR એ શું થવાનો કર્ણ PR થઈ ગયું ચાલો હવે શરત મુજબ આપણે જોઈએ કે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ તો સૌથી પહેલા તો તમે જોઈ શકો કે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ આપણે લખીએ અહીં કે કાટકોણ ત્રિકોણ ABC અને કાટકોણ ત્રિકોણ PQR માં ખૂણો B ઇક્વલ ટુ ખૂણો Q એ શું થવાના આપણા કાટખૂણા 90 ડિગ્રી થઈ ગયું કાટખૂણા અને
હવે આપણે લેવાનું છે કર્ણ. શું કીધેલું છે? એક ત્રિકોણનો કર્ણ અને બીજું શું લેવાનું છે? એક બાજુ. કર્ણ અને ફક્ત શું લેવાનું છે? એક જ બાજુ લેવાની છે. ઓકે, ચાલો તો એક બાજુ લઈએ તો કર્ણ. કર્ણ કયો થવાનો? આપણે એસી, એટલે કે એસી ઇક્વલ ટુ શું થશે? પીઆર. એ શું થવાનું આપણું? કર્ણ. અને એક બાજુ એટલે બાજુ આપણે કઈ લઈએ? બાજુ બીસી ઇક્વલ ટુ બાજુ કઈ લઈ શકીએ? ક્યુઆર. બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને કેવા હોય? સમાન. થઈ ગયું. બીજો ત્રિકોણ એટલે ત્રિકોણ PQR ના કર્ણ અને અનુરૂપ બાજુને કેવા હોય? સમાન થાય. તો આ બે ત્રિકોણો કેવા થાય? એકરૂપ થાય. સમાન એટલે શું લખવાનું આપણે અહીં? કે બાજુને એકરૂપ હોય તો પણ આ બંને ત્રિકોણો કેવા થાય? એકરૂપ થાય. ઓકે, ચલો હવે તમે જોઈ શકો કે કાટખૂણો આવી ગયો, કર્ણ આવી ગયો અને બાજુ. એટલે કે આપણી શરત પણ આવી ગઈ RHS, અથવા તો શું કહેવાય? રાઈટ એંગલ હાઇપોટેન્યુઅસ સાઇડ કન્ડિશન અથવા કોંગ્રુઅન્સ રૂલ, એકરૂપતાની શરત. જોઈ શકો છો. ચાલો હવે અહીં બાજુ મેં BC ને QR લીધી છે, એની જગ્યા પર તમે બાજુ AB ની સાથે બાજુ PQ પણ લઈ શકો છો. બરાબર, એમાં કોઈ ખોટું નથી. ઓકે, તો આપણી આ છેલ્લી કન્ડિશન આપણે જોઈ કઈ? કા ક બા શરત, કાટખૂણો કર્ણ બાજુ શરત. એટલે ત્રિકોણની એકરૂપતાની આપણે કુલ કેટલી શરતો જોઈ આજે? એટલે કે આગળ 2 અને આજે 3, 5 શરતો જોઈ ગયા. બરાબર, એ 5 શરતો છે. એ પહેલી શરત આપણને આ પાંચે જે શરતો છે ને થિયરીમાં તો કામ આવવાની જ છે. તમને પ્રમેય પણ એક આપણે સાબિત કરવાનું છે, એમાં પણ કામ આવવાની છે. અને સાથે સાથે તમને જે શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે, બરાબર, પહેલી પરીક્ષામાં તમને પૂછેલા હતા, એમાં પણ તમને કામ આવવાની છે. ઓકે, અને દાખલામાં તો એ યુઝફુલ થવાની છે. એટલે બધી શરત આપણે જોઈ ગયા. તે કઈ શરત આપણે જોઈ? બાખુબા શરત. પછી બીજી શરત જોઈ તે આપણે બાખુ શરત. ત્રીજી શરત જોઈ તે આપણી કઈ? ખુબા શરત. પછી જોઈ આપણે શરત બાબા શરત. અને પાંચમી શરત જોઈ કઈ આપણે? કાકબા શરત. ઓકે, એટલે આટલી 5 શરતો ફક્ત તમારે 9મા ધોરણમાં યાદ રાખવાની રહેશે. ઓકે, ચલો હવે આપણે એક વાત આગળ કરેલી CPCT, બરાબર, એ CPCT વિશે તમને જરાક જણાવો તો CPCT કોને કહેવાય? તે CPCT, બરાબર. CPCT એટલે શું કીધું આપણે? કે કોરસ્પોન્ડિંગ parts of congruent triangles, બરાબર. corresponding parts of congruent triangles, બરાબર. ચલો હવે તો આપણે તમે જોઈ શકો કે એને આપણે શું કહેવું? CPCT એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. ચાલો આકૃતિ દ્વારા સમજીએ તો ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ આપણે લઈએ ત્રિકોણ PQR. ચલો તો હવે એકરૂપ ત્રિકોણો તો આ છે, બરાબર, એટલે અનુરૂપ અંગો. તો અનુરૂપ અંગો એટલે કયા? ખૂણો A ની સાથે ખૂણો P, ખૂણો B ની સાથે ખૂણો Q અને ખૂણા C ની સાથે ખૂણો R. અને સાથે સાથે બીજો અંગ આપણે કયો? બાજુ. તો બાજુ કઈ આવવાની? બાજુ AB ની સાથે બાજુ PQ, બાજુ BC ની સાથે બાજુ QR અને બાજુ AC ની સાથે કઈ બાજુ આવશે? બાજુ PR. એટલે કહેવાય કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. ચલો એને 1 by 1 જરાક સમજીએ. એકરૂપ એટલે શું કહેવાશે? તો એકરૂપ ત્રિકોણ. એકરૂપ ત્રિકોણ એટલે કહેવાય કોંગ્રુઅન્ટ ટ્રાયએંગલ્સ. એકરૂપ ત્રિકોણના, બરાબર. અનુરૂપ અંગો. અનુરૂપ અંગો એટલે શું કહેવાશે? કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ, બરાબર. એટલે કહેવાશે CPCT, કોરસ્પોન્ડિંગ parts of congruent triangle. That mean કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. એટલે જ્યારે આપણે થિયરમ તમને આવશે ને 10મામાં પણ અને 9મામાં પણ, ત્યારે આપણે બ્રેકેટમાં શું લખવાનું છે? CPCT. એટલે આપણે પેલું આખું લખવું ન પડે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. ઓકે, ચલો સો હવે આપણે બધા
નેક્સ્ટ લેક્ચરમાં મળશું. બાય બાય એન્ડ થેન્ક યુ એવરીવન.